જીવણિયા આ તારો ફુવો રહે ને ગામમાં પગ મેલે છે ને એટલે કોક ના કોક વિઘન લઈને આવું છું હો. અમે સરપંચ આપણે લાયા છીએ વિગન. આપણે ઈવન કહેવાનું જ નતું કે હોય તમે આવો અને અમે વેચાલશું. તું બંધ થા અને કહો વચ્ચે નરગું છૂટું આવશે હો. ફોટો ફોડી નાખશો લડાઈ તારું. કરવાની છે જીવનલાલ, લડાઈ કરવાની છે. આ તમારા ફુવાનમાં લાયા ને ગામમાં એટલે પાછા ડખા ચાલુ છે. ના હોય તો આજના જ મેં લેવજો. મેં લેવો છે જતારું પાર આવે. અમે ઘેર નહીં જઈ શકતો ને ઈવન મેલવા શું જતો શું વાત કરી સીધી. આમાં શું કરવાનું? મારા હાથમાં- આખી રાત જઈ પૂછે મર્યામાં તો આખી રાત જાય. આ સરપંચ ચીકુ ખોકે એટલે કાચો ખાવાનો જીવણિયા? અલ્યા કાચો ને પાકો આપણે તો ખાલી જીભું જ છે કે ખાઈને. બોલો આ સેવા માણસ છે જો. વખો આવે છે જીવણિયા, જબરજસ્ત વખો આવે છે. હું તો એમ કઉ છું ના હોય તો ગામમાં જાય તો ગલ્લેથી ગોઠિયા બોઠિયા લઈ જાય. જજે પાપડી સાસની કોથળી લઈ આવ્યા. ઓય તમે ગોઠિયા ખો અને ગમમાં હું દંડા ખાઉં વાત કરો છો તે. એટલે પૂછે મરી જાઉં તને. સરપંચ ભૂસે મરી જવું તો ચાલશે પણ પોલીસના દંડા તો મારે ખાવા નહીં. ખાધા છે ને તે મને ખબર છે હોવા. એટલે ના હોય તો જીવનલાલ વાના પૂછે રહેવાનું. પૂછે રહેવાનું. નરગોની જોર હે ને પણ તાલ નહીં મિલાઈ એકતા વગાડીએ નહીં કોઈને ખબર પડી જાય ને મન તો ભજન ગાવાનું થાય છે પણ ભજન અવાજ નીકળે એવો નહીં મોઢામાંથી. આમ તો ગાયા વાત ને તો થોડું નાચી લ્યો. એ જીવણિયા નહીં ગાવું હા? નકર જો અવાજ નરગો નો અભડી જાય ને કોઈ ગામમાં તો નક્કી નરગો વાજ્યો શીખુડી આમ તો આપણો ઢોલ વાગી જાય. આપણો નરગા જેવા કઈ નાખશી જીવનલાલ. થોડા મના જીવણિયા, કોક તો રસ્તો કાઢવો જ પડશે નકર પૂછે તો પોલીસ પેલા તો વાયકર મળી રહું. હું રસ્તો કાઢશું સરપંચ કયો. લેવો છો ખાવાનું? જીવન સાહસ તો કરવું જ પડશે. જો દુઃખ આવ્યું છે ને એટલે અમુક લડવું તો પડશે જ. અમે સરપંચ દુઃખ નતું ડોબું વાળી એવું થઈ રહ્યું છે. શું કરવાનું કયો? અમારે ડોબાન પાણી પાવા તો લઈ જવું પડશે કે ગોમના કુવા. અમુ શોખ પાણી પીવા જાય ઓય શોખ ગમે તે ડબલું પડ્યું છે ચુકડીઓમાં. એ જીવન જો તું રહ્યો ને બહુ બુદ્ધિ વાળો છે અને તારામાં જીગર છે. જો જીગર છે તારા સિવાય આ કામ બીજું કોઈ નહીં કરે. કોણા પકડજે નરગુ પકડ. આ એ નરગો તો સરપંચ મને કોઈ ચીકુડીના ઝાડ ઉપર ચડાવો નહીં. ઓ પાછા ચીકુરીના ઝાડ ઉપર નહીં તરાવતો પણ ચીકુરીના ઝાડ ઉપરથી ઉતારવાની વાત કરું છું. કેવી વાત છે કયો? જો જીવન હા. ગામમાં તો જવું જ પડશે. તારે જવું પડશે, મારે જવું પડશે અને બોણાને જવું પડશે. ગામમાં હું ચાલે છે, માણસો હું કરે છે. એક જણ જો તે ફુવાની તપાસ કરતા આવો અને એક જણ જો તે ગામમાં પોલીસ છે કે નહીં કેટલો ચોકી મેલી છે એ તપાસ કરીને આવવાનું છે. જો જીવણિયા સરપંચ બીક લાગે છે યાર. જીવનલાલ ના હોય તો તમે જો છો ફુવાન મઈ ભોળા પણ તમે જો. એ બોણા જો હા. ગમે તે આઈડિયા મારીને ગામમાં જવું તો પડશે. જવું જ પડશે કા સંતુ વધ્યો જીવવાનું. જો જીવણિયા હા. હું ગામમાં પગ મેલું ને તો મારા ખરા ને વિરોધી વધારશે વધાર. અને ચોપથી નજર નાખીને બધા બેઠ્યા છે. બેઠા તો- કાંકરાની પઠામ વાટ તો જોઈ રહ્યા હોય હો અને સરપંચ. મને ગમે તે કોક ઓળખી જાય અને તને કોઈ ઓળખા નહીં. જીવન જો કોનમાં એક વાત કહું છું અને મોની દેજે એના સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં હો. ગમે તે કરો પણ ગામમાં જવાનું કરો જીવનલાલ. બરોબર ને? સરપંચ લોચા પડશે યાર. કશો લોચો નહીં પડે જીવણિયા. એક્ટિંગ તારા કરવાની છે. જો અને હાથમાં આવી જાવ તો જીવણિયા નહીં હાથમાં આવે ને એવું લાગે ને તો પગ તૈયાર જ રાખવાના. અને તું તો અમે ગોરા પગું છું. કશો વાંધો નહીં સરપંચ તમે કહેશો તો કોમ કરી નાખું. એક છલંગ મારે ને તોય મોટી વાર હશે ને તો કૂદી જતું. સારું હેડો ગોબરમાં 7 ફૂટ વાર કૂદી જતા અને તારે એવું તો નહીં કરવાનું કે. ના ના કશો વાંધો એ નહીં. ભણા હા. તને અમે કોણ માં કહું આમાં બરોબર ને? હા જો બરોબર જીવન. છે, બરોબર છે જીવનલાલ. મોણો જ હા હા. એ ફુવાનું નજર કાઢી આવશે બરોબર અને તને કીધું ને હા. તારે એને કામ કરવાનું છે. કશો વાંધો નહીં. પછી તો સરપંચ 25 વર્ષી જીવણિયા અરે તમે તાર ચિંતા કરશો નહીં લ્યો નરગો લાવો મારા હાથમાં લ્યો અને તમે કોમ લાગી દો જીવન ન કોઈ બેઠા બેઠા જિંદગી પૂરી થઈ જશે ને સરપંચ! તો આપણો વાળ નહીં આવે. સરપંચ એટલું વાર રાખજો આ કામ પૂરું કર્યા વગર જીવન પાછો નહીં આવે. ઓ આછી આ કામ રાત પૂરું જ કરે. આછી વાહ, રાત ઊંઘ નહીં જીવનલાલ. આવી જીવનલાલ. આછી રાત ઊંઘ નહીં આવી. પૂછે પેટમાં ખાઈ જાય છે, બરતા બળે છે. મારી મુસોની સોગન જો આજ કામ પૂરું કર્યા વગર આવું પાછો તો અને કામ પૂરું કર્યા વગર પાછો આવું ને તો આ મુસો કઢાઈ અલે નાખો. આ જીવણીઓ તો હા, ગોબર સાચી છે. ડહાણો છોકરો છે. સરપંચ કામ પતી ગયું એવું સમજવાનું. લેજો જીવનલાલ. એ વાત કીધું કુવામ પુષ્કો મેલવાનું હા. તો ગોબર ડહો ના પડતા સાહસ કઈ નાખતા. અરે મારા ડોહાનું નામ રાખવાનું છે હવે. આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી. તારી સરપંચ. મુસાનું નામ છે ને એવું જીવણીયા આજ તારા કામ કરવાનું છે. જો આજે જો તમે કામ થઈ જ જો જાઓ. જીવનલાલ. સરપંચ, હેડ હેડ. હાશ
જીવનનું કામકાજ આલ્યું તો છે અને ગામમાં જઈને આવું અને હું સમાચાર લઈને આવું ને એ મારા વાટ જોવી પડશે અને જેવા સમાચાર આવે ને પછી કોઈક આગળ આઈડિયા મારો છે અને ગમે તે રસ્તે ગામમાં પગ પહેરો તો કરવો તો પડશે જ ઓય સિકુરીઓમાં કેટલા દાડા કાઢવાના હા હા કંટાળો લાવી દે હે બોલો જપીને બેહવા દેતો ને એ હપું છો કે લ્યો છો કાકા કે ગોમમાં જો અને કે માટલું લેતા હો અમુ શું હજી ગરમી પડવા માંડે તો ને માટલું મંગાવ્યું છે આ મોણસ લગીને જપીને મને બેહવા દેતો નહીં શાંતિ મને અધર ના અધર આખા મોણસ મને એવો થકવા છે ને જબરજસ્ત ઘેર જો ને બેહું ચમક કાકા બેહો શું કરો છો પેલો શીલો નાખી દેજો પાછો કોસાલ તે મારા શીલો નાખવો પડે આ ગરીમ થઈને ચમક કાકા તમે કરજો પેલી ભેંસનું પૂરું નાખતા આવજો પોયલો પાછા પાડતા એવો કંટાળો લાવો નડિયો કડે કડે ને આ માણસ થકવી નાખે અધર ના અધર રાખે વાનું શું કરવું જોની વાંધો જ ઉનાળો આવી ગયો છે બીજા કોઈને આવ્યો જ નહીં હજી તો બરોબરની ગરમી પડે ને તો આનું માટલાનું પાણી પીવાય અને ઓન લ્યો માટલાનો અત્યારે હજી પાણી પીવું છે ઠરી જવા માટલામાં આમાં પોનખર ઋતુ આવી ને તે દાડામાં 10 વખત વાળશું ને તો એના એ જ થવાનું છે પણ કોઈક મહેમાન પરણો આવે તો ઘર આગળ કેવું લાગે કે હવે આને કશું ઘરમાં સાફ રાખતા જ દેવાય એટલે થોડો એક પોદો પડે ને તરત જ વાળી અને ભેગો કરીને મેળ દેવા છે અને પેલો માણસ છે મૂર્ખા જેવો છે મૂર્ખા જેવો આગ લાગે ને એટલે કૂવો ગોડવા જાય એવો માણસ છે સવારે આવ્યા હતા વૈકણ વહેલા વહેલા ચા પીવા કઈ મોકલ્યા છે કાલે અમુક વસ્તુ મંગાવું છું તે બજારમાં જો છો તે લઈ આવજો પણ હજી સુધી ઠેકોણું પડ્યું નહીં બોલો બહુ ઢીલો મોણા સારો બહુ ઢીલો હો ઓવન મારા હંગાતી રાખું છું ને પણ કોક દાડો મારે ભોગવવાનો વારો તો આવશે જ હોય 100% કંટાળી ગયો છું મારું મગજ પાકી ગયું છે અને કઈ તો મારી જીભ ગહાઈ દે અડધી પણ મૂર્ખા જેવા હોય ને મૂર્ખા જેવા જ રે ટાઢિયાના છોકરા કેવા હોય ટાઢિયા એનો બાપ પૂંદો ટાઢિયો હતો પાછળ એ ટાઢિયો પાછો છે અને કે લે અને કી છે શાના આયા એકલો એકલો બક બક કરે છે ને હું છો તમને કશું કીધું છે નાવે તો પાણી ભરી મેલું આમાં મંગાવી છે તે પાણી ભરવા નહીં મંગાવ્યું તો પસાડો તમારા ભોડામાં એટલે ફૂટી જાય મગજમાં હોય ને તો હારો બુદ્ધિ આવે પણ હજી ગરમી નહીં પડતી તે વહેલા વહેલા માટલું મંગાવી દીધું જો માં કાકા આ માટલું પાણી ભરવા નહીં મંગાવ્યું તમને છે ખબર નહીં આ બાપાના ઘરમાં જોખમ જેટલું પડી રહ્યું છે મોય પેલું લાયેલું તે આ તો પોલીસ વાળાનું શું નક્કી એવાનો વિશ્વાસ રખાય કાલે જીવણિયાનું ઘર ફેદ્યું કાલ કોઈક બીજાનું ફેદ્યું અને નહીં ફેદતા મારા ઘેર આવે હે તો મારું તો આવડી ગોળી તેલ કાઢી નાખે બે ભરાઈ રહીએ તાને એટલે શોમા કાકા ગમે તે પણ જોખમ વસ્તુ હોય ને એને ઘરમાં રખાય નહીં માટલું શું મેલું મિલ દે મારા માથા ઉપર મિલ દે હાય બુધવારો છે કે નહીં જરાય પણ તી તો કીધું કે મારા માથામાં મેલી દો પછી લે ભોય મેલો કે ઘણી વાર માટલું હવારનો બોબો પાડતો કે લઈ આવો ત્યાં લઈ આવ્યો લે અમુક પૈસા બીજું કોમ એમ નહીં કેતો મગજ છમ કોમ નહીં હાલતું તમારું લ્યો આ ટોપો કરીએ છે તોય મગજ અમારું કોમ નહીં હાલતું હું કહેવાનું તમને તમારે જેવો ગધેડો હતો ને શોમા કાકા પેલા તારા જેવો ગધેડો હું ગધેડો છું ને એમાં તારા ઘેર પેલું પરી બેલી છે નકર અડધું લઈ લીધું હોત ઊંટ ને શિયાળ બે ભાઈબંધ હતો તમારા ને મારા જેવો બરાબર તે મારા જેવો ઊંટ હતો ને રોજ છેલડી ખાવા જતો હંતે મફતની તે એક દાડો તમારા જેવો શિયાળો તેરી હોણું કે ના તો મને હંગાટ લઈ લ્યો બરાબર તેમ આમ ઊંટની મન એવા સંચાર કે હાલો ભાઈ બંધ થાય બે ડોકા એ ખા લઈ જા અંગાથી અને પેલા કીધું કે અમે બરોબર ખાધી છે ના તો હળો ઘેર એટલે પેલો શિયાળ શું કહે ખબર છે કે ના બરોબર ની ખાધી ને કે મારા બરોબર નું ભૂંકવું છે ખાધા શેરી હાલો ટું છે કે પેલો ઊંટ ડોક અધર હતી ઘર દળીને પાડી ગયો પટી મેલી નહીં આવ્યો અને તમારે જેવો શિયાળ હતું ને એરી કર્યો પૂંચે ગયો પેલો ભાઈ આવી ગયો તો બોલે ઊંટ નમુશી યાર કાબો કાઢી નાખ્યો તમારે જેવા એ બધી વાતો મારે નહીં હો ભરી હું કે સીધી વાત આ ભેસ આગળ ભાગવા થુકા વાંચ્યું મી ખબર કેમ નહીં પડતી મારા ઘરમાં જોખમ થાય તમારા બાપા તમારા વેચવાનું નહીં તો તમારા મોંમાં આવે ને પેલા ઓને શોખ ઠેકોળા કરી દો તો આપણું ઘર ફેદે ને તો પકડાઈએ ના તે ઓને કરી દે છોકર મેં લેવ્યું એ નાવ તો મારા હેતરમાં દાટી દે શું કરવા સમ ઈ કણિયા તમારો ફુઓ હેડી તો રેતે જેણી કરી નાખી છે હપુ તો ખાટલા બેહે છે એ વાત સાચી કરી જો માં કાકા વસ્તુ એવી જગ્યાએ દાટવાની જો કોઈની અવર જવર હોય ના અને આપણી નજરો આગળ પડી
ના હોય તો એક કામ કરીશું હું બરોબર છે ખેમા બરોબર ઈ છે? ચાલે ચાલે કે ના ચાલે ઈ કોઈની અવર જવર નહીં આ હોય તો પેલા ગોદડાનો ડોમ જ કર્યો ને એના નેતા ગાલેલો હશે બધા બહાર લેતા આવો ફરી કાઢે હું મોટો લેતા આવું લે તો હે ને ઓને શિખર શિયા ગોદરામાં ગાલ્યું છે એ ખબર પડતી નહીં આ પાછો બહુ બુદ્ધિશાળી છે ખેમ ઓહો 1 2 3 4 5 ના 100 એટલી વાર તે પછી બંગલો નહીં મારે માપનું ઘર જ છે બે ખંડાળું લાય ઓહો લા 1 2 3 4 ને 5 શોમા કાકા 100 નતો અમુક ઘણા ઘણ મેલી દે ને પોચ તો હતો ઘણા વખત ના મિલી દેવાય 100 નતો પોચ હતો તમારું ખબર ગોદરામાંની પોચ જ દેખ રહ્યો શું જોયું એક શું જોયું કડ્ડી પહેરતા ને તારના અંગાત ફરીએ છીએ કાઢો બાર કાઢો સજી નીકળ્યું મિલ દે લહેર તમાર કરતી હું બહુ બુદ્ધિશાળી છું એ ગણીને મેલ્યો તમે 3 વખત ગણ્યો તો એક વખત નહીં અમુક ભાવ વધી ગયો ને એટલે દોના થાના બગડે છે દોના થાના બગડે છે પણ ફૂવો મારા નહીં ફુવો મારા તે ઉપાડીને ફરીએ કે ફુવાએ કીધું છે કે અડધો ભાગીદાર તને બનાવ્યો છે ફૂવો મારા છે તોય ઓ મારી તો કોઈ હારો કેવો હું તે 50% તને ભાગ આલું હું ના આવત ને તો કોઈ હળો હાથમાં ના આવત અને પેલા બારે બાર ખાઈ દોત બધું એ તો હું શું ત્યાં અડધાના ભાગીદાર થયા છો એ તો હું પોહો તું ના પો હોય એક કામ કરીએ વધારે લોબેન નહીં જવું હા મારી અવર જવર છે ને એ કણક ઠેકોણા કરી દઈએ લ્યો ઉપર લ્યો હળો અને કડિયાળી હાથેથી ગોઠશો એટલે તને ખબર કે મારું ઘર છે હોય જો લઈ આવો ઘરમાં પડી છે ચાલો જલ્દી લઈ જો આવો. ફટોફટ આવો આવી વસ્તુ લઈ વધારે ટાઈમ બેસી રહેવાય ના નહીં કોક ભાડી દે હતો કોક આગું પાછું થઈ જાય ઈ નેતા રહી ખૂણામાં લે કેમાં ઝડપ રાખજો લ્યો આ લઈ લ્યો તમે લાવો મારે પાણી કડિયાળું વાવ હવારોનો ખોળું છું શો નાઈજો ઓય કણ આઈન મર્યો છે ખેમલાના ઘેર ગોમમાં જતો કેવા નહીં રહો તુકલે હું ખેમલાના ઘેર હતો ના લે હું અને ગોમમાં માટલામાં ભરીને હું એડા છો તમે આવું નાટક ચાલ્યો છે એ દાટવા જઈએ હા હું દાટવા લાવજો દો એ ફુવા અચ્છો નહીં ફોન કીધું નહીં તમે ના મારા ઘરનું હું મુહૂર્ત કીધું નહીં મારા ઘરનું મુહૂર્ત કરવાનું છે ઓ ખેમન ઘરનું મુહૂર્ત કરવાનું કાલ આજે રાતે તો કેવડાવી દઉં મગજ કોમ હાલતું નહીં બેટ ખાઈ ગયું છે તમારું એમાં માટલું મંગાવી તીમ ક્યાં કે ચોકણ ઘરનું મુહૂર્ત કરવું છે તારા પેણ નવું ઘર બનાવવું છે લે હાલો આપણે તૈના જણા ભેગું એમ નહીં. મુહૂર્ત કરી તી નાખીએ ઘર બનાવ્યું નહીં ને મુહૂર્ત ચોકણ કરે છે ફુવા પાયા ગોઠવાનું ચાલુ કરવું છે તેમાં નવું. માટલાની હું જરૂર આપણે કહેતા નહીં કે પાયામાંથી મુહૂર્ત કરેલું હોય હોવે. તો ઘર સારું થાય જબરું થાય અને આખો સંસાર કી જબર ચાલે આવું બધું પૂરામાં કરી દેવાનું. હવે હું જોણતો જ આ માટલું નહીં લાય હું લઈ લઉં ના ફુવા બધી વિધિ કરેલી છે મોય અને ખોલવાની નહીં ના પાડી છે મહારાજને કુલડી ભરીને દહીં મેલ્યું છે એક પૈણાવી મેલ્યું છે એક હોનાનો સિક્કો મેલ્યો છે એક ચોદીનો સિક્કો મેલ્યો છે એક લોખંડનો મેલ્યો છે એક પિત્તળનો મેલ્યો છે તોબાનો આ તોબાનો સિક્કો મેલ્યો છે હવા રૂપિયો મેલ્યો છે અને હોપાની મેલી છે આમાં એક વખત ખાઈ ગયું ને એટલે મને ના પાડી હતી કે અમે ખોલતા નહીં જઈને મુહૂર્ત કરી અલ્યા દેજો તારી જિંદગીમાં થી અલી મલીનો સિક્કો નહીં પાડ્યો ને મોય હોનાનો સિક્કો શોધી લાયો એ તો એવી વિધિ કરીને મેલ્યો છે આટલો વાયર જ સિક્કો એ નહીં સિક્કો જ કહેવાય હવ બરોબર તું છે. હોય ગોલાપણા કરવા કડિયાળીઓ લઈ શેડી ઉકાળવા ફરે છે કોકનું હારું થતું હોય તો આબુ પર મુહૂર્ત તારા કરવાનું છે. ઘરનું મુહૂર્ત કરવા શિયો આવ્યો શેડી તારા આ જોકસ ઝાલ્યું છે આ 5 કિલો ફુવાનું ચોદી જતું રહ્યું છે એની ચિંતા નહીં આ લોકોના ઘરના પાયોનો મુહૂર્ત કરવા ફરે છે બુઆ, મારી વાત સાંભળો આ મારા ઘરનું મુહૂર્ત થઈ જાય ને તરત જ છો વાંકા ઘરનું મુહૂર્ત કરવાનું છે પૂછો જ પૂછો ઓવા. નહીં કરવાનું એટલે રૂપિયા શોધી લાવશો મું આલે માર ભાઈ બનસી દે મું આલે ભાઈ તું શોધી લાય ભીખો આગો પાછો કરી નાખે છે માર ભાઈ બનવાલી તો જીવાલી દઉં કરે ખેમો. જમીન એ બધું જવા દો મુહૂર્ત કરજો પણ મારા ચોદી શાન આવશે પાછું મને એ કહો. ચિંતા છે તમારી
આ મુહૂર્ત કરી તમારા જ વિચાર આવશે અને જો ચોદીના જ. જો માકા કામ પૂછો મુહૂર્ત કરી અને ખોળવા જ નીકળવાના હતા સાચી જ ખોટી વાત ઓહો. હા પૂછો હા તો ભાઈ મુહૂર્ત કરવા હું અંગાત આવું ને હેલો ખોળવા હા પછી તે લે હળો હળો નવરા બતાવો નકર જો હું આવું નવરો મારા કોઈ કામ ધંધો નહીં મારો જે 5 કિલો ચોદી જ્યુસ છે ને એ પાછું નહીં આવે ત્યાં સુધી હું શોય જવાનો નહીં એમાં બેઠો હોગ્યાલ છે તમે હુઈ તો ઘેર ગોદરું હટીને અમે બધું કઈ ના કહેતો કે જો ના મારે નહીં ઊંઘવાનું હું અંગાત આવું છું હેલો ખોટો થાકો છો હુઈ જો કે ઘેર જઈને આ શું માકા કા કંકુ નરાશ્રી ને એ બધું શું જીવ મોય ઓમો હોવ આ તો બધું આવી ગયું ભેગું શાસ્ત્ર જ કરવાનું છે હળો કાકા ફોન ક્યાંથી લઈને ગાતી આયા છો ભાઈ કાં? હું થોરો લઈને આવ્યો છું ઘેરની ગોળી બોળી નથી ઊંઘની પૈકી એક એ હા અમે કેટલા મુહૂર્ત કરવાનું કીધું છે ઓય આટલા ઉગમણી દિશામાં કે મુહૂર્ત કરજો ખાડો ફુવા તમારા હાથે મુહૂર્ત કરો અમાર મૂર્તનબા કહેતા કે આપણા હરિઘર બનાવ્યું ને એ કે ગુલાબજીઓ આયા હતા તે હોય મુહૂર્ત કરતો એટલે હારું ના હેડ્યું અત્યાર સુધી મારે આ ફુવા તમે ખાડો કરો કૂવો કરો ઊંડો લે આ પોચ થઈ ગયો હલો જો માં કાકા ચાલશે ને ફુવા આટલા ઘર બરોબર છે ને પાયો અરે જબર હેતરમાં ઘર બનાવો એટલે જલસા પડી જાય ઓથી રોડથી સીધા ઉતરી જવાનું પાછું એન્ટ્રી હો ઊંડો ખાડો કરો ઊંડો અને પાયો શું ગોડવાનો છે અહીંથી ઓમ ઓમ ગઠિયા ડાઈ ઓમ ચોરસ બે બાર જગ્યા રાખો મહેમાન પર હું આવું તો બે હાથ પાવા કે બરોબર તને જોરદાર પકડાયું છે કે માટલાને કોઈને અડવા નહીં ના દેવાના ફુવા મુહૂર્ત કરેલું કે ખુલવું ના દો એમ કેતા હતા પાવરો લઈ આવ ના કશું નહીં લઈ આપવું ના કુડી ગયો કે બખાનું કર્યા વગર જોખમ નહીં દેખાતું ફુવાએ એવું નાટક કર્યું છે એવું નાટક કર્યું છે ને કે રાતે બહાર રહેવું પડે છે વગડા પડી રહ્યું છે અને શું કરવું મોકલ્યા તો શું જીવનલાલ બેને પણ કોક તો કરવું પડશે કા આવો તો જવા દે જોઈએ આવવા દે ઓટો તો મારવો પડે કે વગડા ના પડી રવાય રાત દાડો પૂછે આખી રાત ઊંઘ નહીં આવી આખી રાત ઊંઘ નહીં આવી કોક કરીને ગામમાં જતા થઈ જઈએ ને તો ખાવા ભેગા થઈ જઈએ આવ તો ઓટો મારી આવા દે ગામમાં ઓટો તો મારવો જ પડશે કીધું છે મારા મામાએ કી ભણા હું કહું ને એટલું કામ કરતા હોય જીવનલાલને 2 જણા તમે 2 જણા છો એકને નહીં જવું એક આમ જજો અને એક જોવા જજો ના ના જોવું તો પડશે સામ પૂરું ભૂષણ તરસે રહું સારું પણ એક તો સામ પૂરું પોલીસની બહુ બીક લાગે છે હાથમાં આવી જઈએ ને તો પેડીઓ લાલ કઈ નાખે છે ધોકા મેલીને એટલે ગમે તે કરી શક કોક તો કરવું પડશે કે ગામમાં તો ઓહો જેને જોવાને એકડે છે એ તો હોય જ છે હે ખેમો સોમલોન એનો ફોન 3 જણા શું કરે છે આ માટલું લઈને ના જોવું તો પડશે જોવા જ આવ્યો છું ને તમને તો હું આટલો ખાડો ચાલશે ને હો ચાલશે કમ્પ્લીટ મુહૂર્ત કરી દઈએ છીએ તાણે કરી દો જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા ખેમાને લીલા લહેર કરાવજો નવું મકાન બનાવું છે ફુવા 3-4 માળનું બનશે ને તો વાંધો નહીં શું કેવું છે મારા કાકા 4 માળનું રાગરગ કમાઈ માળો વધારે દઉં એકીમ આટલા બધા પૈસા ખેમા આટલા બધા નહીં ફુવા પહેલા 1 માળનું બનાવીએ પછી રાગરગ કમાઈને 2 માળનું 3 માળનું બનાવી દઉં શમા કાકા પૂરી કરજો ફટોફટ પૂરી કરજો ફુવાના હાથે મુહૂર્ત સારું કરવાનું છે બસ હેલો ઓકે આમ પાયા ગોડવાના છે ને રાખવાના કાલે સવારે મજૂર આવવાનો છે ફુવા હા આબુ હોય તો આવજો બોલો ચાલો રાખાય બોને શમા કાકા લઈ લે લેલો. ઘેર જઈ હાથ અમે આપણું કામ ચાલુ કરો તમે અમે ઘેર જતા રહો હું જઉં છું ફુવા ખોળવા એ ઘેર જાઉં શમા કાકા નીકળ લેડો ફુવા શમા કાકા કાઢો એમાં પેલા ફરાર છે ને પેલા હાલો તમારે ના હોય તો કોઈ વાંધો નહીં મારી વાત સાંભળો હા હું સોમાના ઘેર જઈને આરામ કરું છું આરોટા તમે તાર આરોટવાનું આરામ કરો વગરના મૂર્ખા આરામ કરો હો ભરતા નહીં આ ચકેરીને તમે હાથે પકડીને ઘેર મેં લેવાના હોય તો. પણ હું કરું જો કે એટલી ગરમી કરે તમે ઘેર મેં લેવજો ના, હું વીમો પાસ કરી દે હું ઘેર દઉં છું હો જાઉં છો તારા ખેમાન અંગાત જવું હોય તો જા હું તારા ઘેર જઈને આરામ કરું છું ના હું તો ઘેર મેલી જાઉં ને સારું હેડ ઓહો મારા વર્ષા ખેમલો ને પાછા કે 2-3 માળનું મકાન બનાવું છે અને માટલું હાનું ગાલ્યું હોય એ ખબર પડતી નહીં
અને વચ્ચો વચ કોઈ ઘર કરે તો એક બાજુ કરે. હા ગમે તે કોક લોચા તો છે, ગમે તે કોક ડાળમાં કાળું છે ખેમાઈવાના કોમમાં. સારું થયું તાકડામાં આવી જો જોવા મળ્યા ખેમોને. એને ફુવન તને આમ ખેમા પાસે રૂપિયો ને, ખેમા પાસે રૂપિયો નહીં, પાછો કે 2 માળનું મકાન બનાવવું છે ફુવા. આ જોજો હું મકાન બનાવતો છે. ના જઈને મારા મોમાને કહેવું તો પડશે કે માટલું લઈને આવ્યા હતા અને વૈકણા હેતર્યું ખેમાનું એ ગાળતા હતા, માટલું મુહૂર્ત કરવાનું કહેતા હતા. આમાં મુહૂર્ત કર્યું કે કોઈ બીજું કોઈ ગાલ્યું ખબર નહીં, પણ જોવું તો પડશે, જઈને કહેવું તો પડશે જ મારા મોમા. મને જવા દે ખેમો સોમલો ને બેટ બહુ હોશિયાર બહુ વિચિત્ર છે. હોય શું ઘર કર્યું આમ ઘર શું નહીં ખેમાને, અને પેલા ને એક ઘર છે રહેવું તો કોઈ છે નહીં. આશ અમે ગંગા નાયો બધું જોખમ જાણે ઘર બાર મિલ્યા ને તાણે મજા આવી. અને મારો ઓળશો પેલો ફૂવો ઊંડો કૂવો ચિકન ચોથી વાયકણીઓ ખરા ટાઈમ લાગુ થઈ ગયો તો એવી વાત અટમ છટ્ટા પલટાઈ દીધી ને તે ઈવન તો જરા મેકાઈ ના આવી કે જોણે ના થવા દીધી. અને ઈવાના હાથે જ ઈવાની 5 કિલો સ્વાદી જમીનમાં ખાલી દીધી. અમે કાલે સવારે મુહૂર્ત કરવાનું કીધું છે, નહીં કરીએ પૂ પૈસા સગવડ નહીં ઉછીને હાલતા કાલે સવારે મુહૂર્ત કરું એમ કરી અને બધું યા બાજી પાડ્યું. આ પેલા જમો કાકો ઘેર ગયા તો પકડવા આયા. હાય શું કર્યું ચકેડી નું ગાડીએ કે શાંતિ બેહારે મુકડો આરામ કરો, તમારે રેવ કાઢવાની જરૂર નહીં કીધું. સોમા કાકા આપણી બાજી બગાડશે ને તો ફૂવો જ બગાડશે. કશી ખબર નહીં પડી, કોઈ ખબર નહીં પડી, લોબી હું જ નહીં પડી. અને પડી જ હતો. હું તો કહું છું વેડા થતો વનો વાળો કરવાનો કરો, ના હોય તો 5-25 ખર્ચી અને એના ઘેર ભેગો કરી નાખો. પેલા તો બધા વાળું થઈ ના જાય તો ઘેર મેં લેવું ઈવાના અને કહી દેવું કે ફુવા અમે હોગી નાખશું, ચિંતા કરશો નહીં, પણ કરી દેવું પછી. અંજીદાર ધરશે ને દર પકાડી દેવું. હા, આપણે શું કરવું? અને પેલો તો અમે જેલ ભેગા કરી નાખવાના છે. હા. હા, ઈવન તો પોલીસ છેડી પડી દે છે. કોમમાં આવવાના નહીં, પછી હજુ કોણ આપણે બે જલસા જ કરવાના છે કે? સોમા કાકા હા. આ વાત પણ લીક ના થઈ જો હો, ગમે તે થાય. એ આપણે બે બાપા હાલો ભૂસ્યો શું 2 દાડાથી કોક કટકો રોટલો હાલો. હાલો બાપા હાલો, 2 રૂપિયા 5 રૂપિયા હાલો. તમે 2 જણા શેઠ હોય એવું લાગો છો. ભવિષ્યમાં તમે સરપંચ બનશો, સરપંચ. કોણ મુકાય રે? આડી ટોપી. તો લઈ લે ઈવન પાસેથી. હાલો તમે સરપંચ બનશો. ભૂલ થઈ છે ભૂલ. તમે સરપંચ બનશો એ ડેપ્યુટી બનશે. કોઈ નહીં. આ તો બરાબર. અને તું જે આશીર્વાદ આલે છે ને એ ખૂબ હારા જ છે અમારા અરે માટે. કરોડો રૂપિયા કમાશો. હાલો બાપા હાલો. એ સોમા કાકા આ ભિખારી કે છે એ તો હાથું ના પડે. ભલા કરોડોમાં ના રમીએ તો કોઈ નહીં, પણ લાખોમાં તો રમજ્યું જે કહે છે કરે. બધું સાચું પરવાનું ચંદ પરશે. હઉ. મહિનો શેર તું ખરો ને 2 મહિના શેરી આવજે, 2 મહિના વહેલા આવી ગયો છે. પછી તને ખરો ને પેન્ટે નવું લઈ આલશું, ટોપીએ નવી લઈ આલશું, બુશર્ટે નવું લઈ આલશું અને હીરો જેવો તૈયાર કરી રાધાના કુંવર જેવો મહિનાનો 28 વાળી જેલ મેકલશું. હા, કરિયાનું લઈ આલશું. એટલે 2 મહિના છે ને લોટરી લાગવાની છે. લોટરી લાગી જ જાય છે, ખાલી આમ પેમેન્ટ લાવવાનું બાકી જ છે. માલ લાવવાનો ખાલી બાકી છે. ઘેર જ છે. આ તને શેઠ લાગે છે ને લાખોપતિ જ છે. હા. જેવા તેવા નહીં. એ તો ફાટેલો લુગડો પહેરીને ફરે છે ને, હાથીના વતાળવાના જુદા હોય અને ચાંબાના જુદા હોય. હા. હું કેવું છું મા કાકા? સાચી. એવું છે. ખાવું હોય તો કે ખવડાવી દઉં. ખાવું છે? ખાવું તો છે, હુકો રોટલો છે તોય ચાલશે. હા, બનાવી છે ને ઢોરે છે તોય ચાલશે. પેલી 2 રોટલીઓ પડી હતી રે લાઈન આલો ને થોડું શાક લાઈન આલો ને. એ 2 રોટલી પડી તે તો હું ખાઈ ગયો. હે? તારા ભાગનું આ ખાઈ ગયા પટી ગયું અમે. 1 રૂપિયો નહીં. 1 રૂપિયો તો હાલો. અલ્યા હા કાકા ઘણા રૂપિયા તો છે. 2 મહિના ખાલી હા ખા ને. હાલ એને પછી લવો આગળ એવા નહીં કે હાલ એને વપરો એવા નહીં કે તું વાતને સમજતો નહીં યાર. બાજુમાં ઘેર જા. 2 મહિનો શેરી આવજે. 5100 મારા તરફથી અને 5100 સોમા કાકા તરફથી. તું ના હોય તો હાલ ખાલી ગોમમાં ફરી વાર જો 2 મહિના પછી ના હોય તો દોરે કરીને આલી દેતા તોલાનો. શોધી લાવશો? ઈ મોને પાછું વચ્ચે કે મગજ છમ કોમ નહીં હાલતું, મગજ છમ કોમ નહીં હાલતું. 5000 હાલવાના કીધા ઓછા છે. એને ના 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 ફૂંકો ભવિષ્યમાં તારોથી ગામમાં ફૂંકો. અને ભવિષ્યમાં કરોડપતિ બનશે એમ કીધું. નેઠી જા અરે આ આપણે પૈસા હાલ તો નહીં થઈ ગયા ને. નેઠી જુ દબાઈને રાખો વાત, દબાઈને રાખો. ફુગ્ગા જેવા છો ઉડુટ કરો. જા ભાઈ સારું. ગામમાં જા ફરી ના 2 મહિનો શેરી આવજે તું તાર હો. ઘર તો નહીં બદલી દે 2 મહિના છે. મુંબઈ જતો રે. ના તું પૂછી. આ એ વાત સાચી કરી લો ચોમા કાકા. એના પર તો નક્કી નહીં. પ્લાન તો દુબઈ જવાનો જ છે રે. હો પાછો ના હોય તે કોમ કરજે. હા. તારા બગના પૈસા હોન હાલીને જોતો હોન પણ લઈ લેજે. તું દુબઈ જો ને પાછું હું પટાઈએ છે ભિખારીનું પતિ થાય ને પછી તમારો વારો, તમારો નંબર આવશે જ.
ભિખારી નહીં રૂપિયો અલ્યા રૂપિયો નહીં લાખોમાં આલ્યો ધાકે કશો વાંધો નહીં. 2 મહિના શેરી આવ્યો હા જા. યાદ રાખજો આ બાજ ઘર છે છે બાજુ આ બાજ આ બાજુ ઈ ઘરમાં કોઈ નહીં પણ એના પિયર છે જા તમાર ઘેર હું કેમ એકલો છો કોઈ નહીં કર તું એ ખેમા ખરો મોનત છું હો છે તમે દુબઈ જાઓ ને અમે હું ઘેર રહું એ તો શમા કાકા ખાલી પેલા ભિખારી ને ગપ્પુ મારીને બકાય એમ આમ કરી કે મારો ભાઈબંધ શોભલો મારો ભાઈબંધ હબળો એનો તમાર મેલી મેલી તો મૂકી એકલો ખાતોય નહીં યાર તો રોટલો વેચીને ખાઈએ તમાર મેલી મૂકો તાર ગામમાં જાઉં છું હા અને દુબઈ એકલો જતો રે વાત કરો મારા વિધા કઢાયો ને એના શેરી તમારા નેકરી જ આમ જાય. ગાત કટાવાના ખબર છે પેલા દુબઈ શોમાં આવ્યું સમ બધીએ ખબર છે પુંજુબા પહેલા મને કહેતા કે ઓમ દુબઈ આવ્યું ઓમ વિમાન જતો બરોબર છે જોઈ ને જતો આવ્યું. હા હિંમત તો બરોબર દુબઈ હિંમત આવ્યું ખબર નહીં પડતી અમન તો જોની ના પડતી એવી વાત કરું તું નહીં જ પડતી ઓમ આવ્યું એમ નહીં આવ્યું એ બાદ દિલ્હી બધું આવ્યું એટલે પહેલો વર્તો તો જોઈ કે આ તો એમ કીધું કે વર્તો આમ જોય તો શાંતિથી ટાઢા થઈને બેસી દો ગામમાં પૈસાની તો કોઈ વાત કાઢતા જ નહીં ના કે એક લાફા દોત જેરવી નાખ્યો જવું જ નહીં હોય બહુ હું જાઉં ડાયા થતા જ નહીં આ તમને કહી દઉં ઓય ના બેસી લો છોય નહીં દઉં જે ખાવું હોય કે બનાવરાવું છું ના હોય તો ફુવાનું બનાવરાઈ દે એટલે એવાને ખવડાઈને આવતો ઈને ઘેર પકડી આવ ને મટાટ નું કોક કરીને આજનો દાવ રવા દે કાલ પોકાડી દેવ જોખમ થઈ રહ્યું હું અહીંથી સોઈ જવું નહીં વાત તૈયાર થાય ને એટલે ફુવાન ખાલી ભાત પોકાડી દેવ એટલે શાંતિ મારે આ જીવણીયા એમાં ગામમાં તો મોકલે છે પણ ધબકારા વાયકન મારા સિકુડીઓમાં વધી ગયા છે અહીં જીવણ મુસાનને પકડાઈ ગયા ને તો સીધું વરઘોડું સિકુડીઓમાં લઈને આવે એટલે મારા વાયકને 4 વર્ષો રાખવી પડશે એવું લાગે ને તો તૈયારીમાં જ રહેવું પડશે આ સિકુડી ઉપરથી પેલી સિકુડી ઉપર એમ કરતા કરતા નેકરી જવું પડશે જઈને આવ્યો સેવા જઈને હમાતા આવ્યો. લાયો સેવા હમાતા લાયો વાય વાય આમાં ગાય હા થાચી જો હારું છું કોઈ બાળી ના જો પણ આ પેલા સમાચાર કેજે સમાચાર કે તાને તારા મમન શાંતિ થા કે ગમે જેવું ચાલે હ સમાચાર તો હું જતો તો ને આપણા રસ્તા થઈને એટલે ખેમાનું હેતર ખરું કે નહીં પેલું એ તો જોવા નહીં મોકલે મૂર્ખા ખેતર જોવા નહીં મોકલતો એ વાળ વાળું હેતર્યું ને ઈકણો મુહૂર્ત કરતા હતા માટલું લઈને કોણ ખેમલો સોમલો અને એનો ફૂવો ત્રણ પૂરા જણા. હંગાતી હતો એનો ફૂવો હંગાતી હતા અને માટલું ગોડીને ગાલ્યું ત્યાં સુધી તો હું થળિયા ઉભો ઉભો વાઠા જોઈ રહ્યો એટલે ખેમા મૂર્છન અત્યારે હનું મુહૂર્ત કરે હા અમે ક્યાં ઘરનું મુહૂર્ત કરવાનું છે કેમ ફૂવો કહેતા હતા એના કે ખેમા પૈસા નહીં કે 2 માંડું બનાવવાનું છે 2 મૂર્છન માંડનું તો સાપરામ પડેલો હતો અને આ 2 માનની વાતો જેમ કરે છે કોઈ ખબર નહીં મામા હોભળીને આવ્યો હું હારા 3 જણા હતા પણ આ ફુવાનો મંત્રી નાશ્યા હોય ને એવું લાગે છે પણ આ ફુવો યુવાની વચ્ચે ભારતો હોય ને એવું લાગે છે શેરી શેરી રાખે છે 3 જણા હતા 3 જણા માટલું હતું માટલું હતું જે જગ્યાએ ઘર બનાવે છે આ આપણો વાર રહીએ રે એની વાળી હેતરીએ શેડેલું પડી રહી માં ખબર પડતી નહીં પણ આ ખેમા મૂર્છન પાન મળી જાય ને તો રૂપિયો મેળવા નતું અને અત્યારે 2 માળના મકાન બનાવવાની વાતો કરે છે એટલે ખબર પડતી નહીં અને માટલું હતું અરે માટલું હતું ચોલ્લા કરતા હતા મોયકી પૈણાયું મેલ્યું છે કુલડી મેલી છે આવું બધું કેતા હતા મુરત અરે પણ અને મુરત કર્યું મામા એક વાત તો જોયા જેવી છે ઘરનું મુહૂર્ત કરીએ હા. તો કોઈ મોટું માટલું ના હોય કુલડી એના માટે હોય. તો જેની કુલડી જ હોય અને કુલડીમાં હવા રૂપિયો ને નહીં મેલતા હોપારીને બધું અને આ મોટું દહીં માટલું હતું અરે મોટું આવડું મોટું માટલું હતું અને ઉપર ઢોચીને પછી મેલ્યું ઉપર ડોસીને મેલ્યું છે ઓવા ખાડો કરીને ગાલ્યું છે ઓવા અરે ઘર બનાવવા ખેમો તો એક વિચાર કર્યા જેવું છે એવો મોટો હેતર હોય ને વચ્ચે એ, સાહેબ નહીં પણ નહીં ઓળખ્યો ના જીવન મુસાર જીવનલાલ જીવણિયા તું મારા ધબકારા વધી ગયો એટલે હમણાં હાર્ટ એટેક આવ્યો તો મને તો એ તો સરપંચ આમાં ગાય આમાં ગાય આવું વેશ કરીને જો ને વાહ જીવણ વાહ જોજો મોણો તારી કલાનું કોઈ પોકાયો નહીં જીવનલાલ નું કામકાજ કમ્પ્લીટ છે આખા ગામમાં ફરીને આવ્યો કોઈને ઓળખ્યો ના ભિખારીનું રૂપ લીધું તો કોઈ જીવણિયા આ વાટકોન બધું જો કે આખું ગામ ફરીને આવ્યો આખું ગામ ફરીને આવ્યો ગામ ફરવા નતું કીધું હા. આપણે જે વાત હતી ને ઈ કણ પહોંચ્યો તો કે નતો અરે પહોંચ્યો ઈકણ પહોંચ્યો મારા વર્ષે 1 રૂપિયો ભિખારીને આલવા નહીં અને મારા વર્ષે હું કીધું ખબર અમે તો લાખોપતિ છીએ અને શું મને કહેતું તું? આ ખેમલો ને
લાખોપતિ ઓવા એટલે રૂપિયા આલવા નહીં, લાખોપતિ છે રીતના. મને કે હાલ મારા પાસે રૂપિયો નહીં પણ 2 મહિનો શેરી આવજે તણિયા પૈસામાં રમાડશું પૈસામાં 2 મહિનો શેરી ઓવા એટલે જીવણીએ 2 મહિનો પછી ચોતિયા બનાવે પૈસાના. જમીન બમીન વેચવાની હોય તો વળી એવું કહેતા હતા જમીન વેચવાનો. ના એવું કહેતા નતા પણ કે અમારા પૈસા ઘણા બનાવે એમ કહેતા હતા 2 મહિનો શેરી ઓવા ઘણા રૂપિયા બનાવશે. ઓવા આ ભોણો જોઈને આવ્યો એટલે ઘરનું મુહૂર્ત કરે છે. હા, શું કરે? એક બાજુ કે તું 2 મહિના પછી રૂપિયા બનાવશે. ખેમાના હેતરમાં માટલું કાલ્યું મુહૂર્ત કરીને હા? ઓવા શું વાત કરે અમુક કુલડી ના હોય મુહૂર્તમાં જીવનલાલ કુલરી તો હોય જ ને. અને જીવણિયા મુહૂર્ત ભલે. કર્યું મુહૂર્ત કર્યું તો ભલે કર્યું મામા આમ હેતર છે એના વચ્ચોવચ ઘર બનાવાય એક ખૂણો બનાવે કોક વચ્ચો વચ મુહૂર્ત કર્યું છે. અરે વચ્ચોવચ મુહૂર્ત કરી તો વચ્ચોવચ તો માટલું કાઢ્યું. જીવણિયા ખેમલો શું મલો આ બે રે ખરા ને કુલરીમાં ઘોર ભાગતા હોય એવું લાગે છે. મુહૂર્ત નહીં કર્યું હા પણ ગમે તે હેતરમાં કોક તો ગાલ્યું જ છે ભોણો જોઈને. અને તને વાત કરી ને કે 2 મહિનો શેરી પૈસા આલીશું ઓવા મનુ એટલે ફુવા જતા રે એટલે 2 મહિના શેરી નહીં ચોધી ગાલી હોય તો હા, નક્કી ના કેવા તો એમાં 2 મહિના પછી વેચીને તને આલવાનું કીધું હોય. હા સોમલો તો મને કે 2 મહિના શેરી આવે ને એટલે ના હોય તો હોનાનો દોરો આલે એટલે કે તારો બાપો લઈને આવવાનો છે ઉપરથી આવ સમજો? સેવી વાતો કરતો તો પાછો મને તો જીવન કોક તો રહસ્ય સજ સર, અને ભણો જોઈને આવ્યો ને હા. એ માટલીની તપાસ તો કરવી જ પડશે. જીવન તને રાજ ખુલશે તારે હું કરવા માંગે છે અને ફુવાન મંત્રી ના છે હેડો હેડો અને નરગોને મેં નારીએ સા લઈ લ્યો એ વાત તે સાચી કરી તાર જીવન. આ નરગો રહ્યો ને હા. કોક દારો આપણને ફસાવશે. ના ના નરગો તો અંગાતી જ રાખવાનો લેજો પેલા એ, અત્યારે ગામમાં નહીં જવું સમય અને પછી રાહ જોઈને અને કન જવું. ઓવા પેલા તારા તો જવાતું છે બૈરા તૂટી જાય પેલા વાત જોઈ રહ્યા છે નહીં પોલીસ બોલાવી દીધો જીવણિયા. તો પછી રાતી રાખીએ જ ના ચાલે જીવણિયા રાત્રિએ ના જવાય. તાણ અત્યારે કૂતરું બહાતો હા એ વાત સાચી હા, વાત સાચી છે. કેવલો ને કૂતરા થી જેલા છે પણ આપણો ગામમાં time પગ જો, મેલ્યો time નહીં જો. કેવળ મેં કાંઈ નહીં. સરપંચ ગમે તે થાય પણ એ કાઢવું તો પડશે કે માટલું જીવણ એમાં કાલ હું સા- તપાસ કરી લઈએ. કાલે કાલે